હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? આજે તો નવા રૂમથી વ્લોગની શરૂઆત થઈ છે. નવા રૂમ એટલે અમારા માટે ન્યૂ રૂમ. જો ફાઇનલી બધું ગઈકાલે વ્લોગમાં તમે જોયું છે, શિફ્ટ થઈ ગયું છે. ફર્સ્ટ નાઇટ હતી ને તે પહેલાં એમ હતું કે આ રૂમમાં છે ને પહેલાં ઓલા ગયા હોય ને ઉપરના રૂમમાં સૂતા હોય ને પછી બીજી જગ્યાએ ચેન્જ થાય ને રાતે નીંદર નહીં આવે. મસ્તીની અંદર આવી ગઈ. હવે જો રેડી થઈ ગયા છીએ, નાઈને ફ્રેશ થઈ ગયો. હવે જાય નીચે. પછી તો ફ્રેશ થઈને નીચે આવી ગઈ છે આપણો વાળો. આપણે એકદમ રેડી થઈ ગયા. બધા આપણા તામઝામ લઈ લઈ ને પછી કીધું ચાલો જઈશું નીચે. આ બધું કરતા બંધ અહીંયા. યસ, ચાલો. હવે મને અહીંયા 2 દી હવે પાછી ચાપવું, કેમ કે આ રૂમમાં આવવાનું ન હોય એટલે ચાપુ બધી ગોતવાની. પાછા તામજામાં હીરે હોય બધા. લેપટોપ લઈ લઉં ને આ બધા ને હે ને દરવાજો બંધ કરી દે, કેમ કે છે ને આ રૂમ બાજુમાં હે. ડાયરેક્ટ ઓલા ભાઈ આવું આવું કરે ને. આ રિયા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સ્માઈલ તો જોવો તમે, આ નાના નાના છોકરાની સ્માઈલ તો જોવો. અય આરો, હર હર મહાદેવ. આખી રીતે બરે વાહ, સરસ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બેટા. હા, હું આમાં રાખી દઉં. ઓકે, એટલે બધાય હવે કપડા લેતા આવજો. એ તો એમ જ હોય ને. શું કરે છે? રમો છો એમ ને? આજ તો નિવેદ છે ને? નિવેદ છે ને? ઓકે, કરી લીધા? અરે વાહ, અમારે નિવેદ થાય છે. બીજો સોમવાર એમાંથી અનિવાર્યમાં ગમે ત્યારે 2 સોમવારમાં 1 સોમવાર કરી લેવાના. આમ તેમ હોય તો બીજા એ થાય, નકર પેલા એ થાય. તો બધું થઈ ગયું, જરાઈ ગયા. તલવાટ ને લાપસી બધું એ ધારાવા બધું કરી લીધું. અરે વાહ, સરસ. શું મુખવાસ ખાસ? મુખવાસ હે લે રેલ ચલી ક્યાં આયલો? એ રેલ ચલી આરો. પપ્પા બોલાય. આમ દાંત કાઢતા જાય, હલો કરતો જાય. બહુ નખરારો થઈ ગયો. કાલ તારી રીલમાં તારી એક્ટિંગ બધાને ગમી. અરે બહુ બધી કોમેન્ટ આવી હો હા, કે આરુની એક્ટિંગ 1 નંબર, આરુની એક્ટિંગ બહુ મસ્ત. તો એને નેચરલી આવી ગયું હતું એમ. હવે ઓલું કઈ કર્યું નતું તો એને ઈ કરવા જતો તો એક બીજું જ, કારણ કે એને તો કઈ ઓલું હોય નહીં કે મારે આજકો મારવાનો ને એ બધી ખબર. તો જો મમ્મી જોયો હમણાં ઢોરીને ડાયરેક્ટ ઊંધું જ કરવાના પ્લાનિંગમાં. એ મમ્માજી ઈ કહેવા ઈચ્છા તો કે માઈક આવડું મોટું છે ને એમાં આજકો આવી ગયો. એને મારી દીધું. એમ કહેવાય માઇક ઓલે માઇક આવી એટલે જાવરી એમ કોક વાર આમ ટ્રાય કરતા હોય કે એ આ રીતનું કરી નાખે તો એ રીતનું આવી જાય એને. બરોબર ને ખુશી? હા, ટ્રાય જ્યારે બોલતા થઈ જશે ને ત્યારે મજા આવશે એની અરે રીલ શૂટ કરવાની. અમે તો ગઈકાલે હજી જ વિચાર કોમેન્ટો આવી ને બધી ખુશી આ બધું આ બોલતો થઈ છે ને ત્યારે તો એવી એક્સપ્રેશન ઓલું કરશે ને. ને બધાએ કીધું કે ભાઈ નેચરલી આ બધા આરું તમારી જેમ એમ મોટો થઈ છે ને રીલ મસ્ત મસ્ત બનાવજો. સાચી વાત એ બનાવશો. મને કીધું શું કરું બેસી જાવ બધાને બેહારો આજુબાજુ ઢંગલો થઈને બેસી જાવ કઈ છે. હા ભાઈ બેસી જાવ બસ બેસી ગયો. હવે શું કરું? બાને મુખવાસ આપે છે. મારું આ પેન્ટમાં જો અહીંયા ઓલું થઈ ગયું. હા મને આપે સાલ. બસ. હાલો બધાય જમવા. જો આરસીભાઈનું અહીંયા રેડી થાય છે શાક ને રોટલી. અહીંયા ખુશીએ લઈ લીધું મગનું શાક. આજે બહેનો છે તલવટ. બાકી દાળ ભાત શાક રોટલી દરરોજની જેમ. એ તું ખાઈશ ને? હે મોટું તો એવું હોય ને એનું.
હવે મારી આગળ આવશે હવે આવશે વારે ઘડીએ આવતો જાય છે ને રમતો જાય ને ખાતો જાય બસ હાલો બધાય જમવા માટે હાલો જમવા જમીન હવે પછી જમી લઈએ આજે. અમે બે વેલા છીએ કેમ કે હજી વાગ્યા છે 11:15 જેવું જ થયું છે પણ હવે અમે એવું કીધું કે આપણે જમી લઈને પછી છે ને નીકળવું છે નીકળવું છે અમારે ગોડાઉનમાં યસ આ દઉં હો તને હા. ગમે તારી Yes. દઉં હો બધા તને ગોડાઉનમાં જો કામ હાલે. છે એ બધા પતાવવાનું છે બધું કહેવાનું છે કઈ રીતે આગળ હવે કઈ શું રીતે plan આગળ છે. શું પ્લાનિંગ છે એ કરવાનું વિચારવાનું છે ફેસ્ટિવલ આવે છે બધાય તો એમાં શું પ્લાનિંગ છે એ વિચારી અમે હાલો હાલે દીકરા. જાય પછી ખ્યાલ આવે અમને અહીંયા શું કેટલું બધું છે ને એના પર ત્યાર ના આવ્યા હતા ગોડાઉને ને આજે કે વરસાદ કે મારું કામ બધી વસ્તુ લેવા જવાની હતી ને આયરે આયરે વરસાદે આવે જો ઝરમર 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 ચાલુ જ હોય ને આ બાજુ હા અરે ભાઈ થાને લાઈટ જો શેમ્પૂ બનાવવાની પ્રોસેસ ચાલુ કરી છે હવે શેમ્પૂ જો છે ને અરે આમાં બતાવો બધા ઇન્ગ્રેડિયન્ટ્સને છે ને પલાળવા માટે રાખ્યા છે આખા કેરબામાં હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આખા પલળી જાય ને અને 24 કલાકથી 48 કલાકની વચ્ચે સુધી પલાળવાના છે એ બધા પલળી જાય છે ને એકદમ મસ્ત બધું આમ બ્લેન્ડ થઈ જાય પાણીમાં ને પાણી આપણે યુઝ કરીએ છીએ આરો વોટર જ નોર્મલ વોટર યુઝ નથી કરતા આરો વોટર જ એકદમ બેસ્ટ ને આટલા બોરા થઈ ગયા છે રેડી 1 2 ને 3 બાકીના બધા હજી અહીંયા બધું ડિસ્પેચ થાય છે આ બાજુ કામકાજ ચાલુ એ બધાય જો 1 2 3 4 5 6 એ બધાય 3 કોમ્બો ને 4 કોમ્બો વાળા છે એમાં હે ઈ જ છે ને બધાય 3 4 કોમ્બો 4 કોમ્બો બધા ઈ છે એક હા 2 કોમ્બો સુધી હજી ઓલા બધા ઓલા 2 ઓલામાં થઈ જાય પણ 3 કોમ્બો ઉપર જાય ને બધી બોટલ એમાં 2 બોક્સ કરવા પડે ને ઓકે એમાં જાય વહી જાય છે સરસ કાંઈ વાંધો નહીં બાકી અહીંયા બધું છે આખા ઘોડા ભર્યા હતા બધું ખાલી ઓફર ક્લોઝ યસ જો ઓફરમાં ઘણાને કેવું થાય ખબર છે હજી ઘણા કેવું કરે 15 તારીખે રાત્રે છે ને 10 વાગે મેસેજ કરે કે અમારે ઓલો 10 વાગે ઓબ્વિયસલી અમે ઘણી વાર ઓફિસ બંધ થઈ ગઈ બધા વહી સૂઈ ગયા હોય 10 વાગે 11 વાગે પછી બીજા દિવસે કે અમે તમને 15 તારીખે રાત્રે 10 વાગે મેસેજ કરી દીધો તો બીજા દિવસે અમારી સાથે ઝઘડો કરે આ રીતના કે અમને કેમ ઓફર ન આપી પણ ઓલરેડી 7 તારીખથી લઈને 15 તારીખ સુધી તમને ટાઈમ જ ન મળ્યો 7 તારીખથી લઈને 15 તારીખે રાત્રે જ તમારે મેસેજ કરવાનો ઘણા લોકો આવું કરે કેટલા ઓર્ડર એ 15 તારીખના રાતના એ ઘણા બધા રાતે હા કે અમને આ અત્યારે હજી 15 ચાલુ જ છે ઓફર આપો ને આપો જ ફરજિયાત આવું થાય 15 એ શું હોય કે 8 વાગ્યા સુધી તો ઓફર આપી જ દે કારણ કે 15 તારીખ લાસ્ટ ડે હતો હા પણ પછી તમે એમ કહો કે રાતે 11 વાગે અમે પેમેન્ટ કર્યું હતું એમ તો પછી થોડું બોલું થાય એમ. પછી શું છે કે ઘણે કે અમે ઘણા તો 15 તારીખે 11 વાગે મેસેજ કરે કે તમારે શું ઓફર ચાલુ છે 11 વાગે પછી કે તમે અમે 11 વાગે મેસેજ કર્યો તો કેમ તમે રિપ્લે ન કર્યો તો એ તો ઓબ્વિયસલી વાત છે કે ઓફિસ બંધ થઈ ગઈ પછી તમને ઓફર ગમે ત્યારે તારીખ આવે ને જે લાસ્ટ ડેટ હોય ને એના 8-9 વાગ્યા સુધી તમને ઓફર કન્ટિન્યુ ચાલુ રહે એના પછી ઓફર ક્લોઝ થઈ જાય છે બરાબર ને ખુશી હા આપણે ઈ મને કાલ કેવલ આવ્યો તો ને તો કાલ કેવલ મને ઈ જ કહેતો હતો ઈ કે હવે તમારે હે ને ઓફર જ્યારે તમે ઓલું કરો ને Last date હોય એને ડેટ તો કહેવાની જ પણ તારે ટાઈમે કહેવાનો ઈ કયો કેવો જ હવે નીકળી હવે બે ઘરે યસ આ બધું ભલે કામ ચાલુ હોય પછી આ બધાય ડિસ્પેચ થઈ જાય છે હજી તો આ બધું ડિસ્પેચ થવાનું છે બધું ધીમે ધીમે ચાલે છે જોઈશે એ શેમ્પુ અહીંયા પડ્યા છે હજી હા, એ બધું જોઈશે અને બધું હવે પૂરું થઈ ગયું છે ઓકે કાંઈ વાંધો નહીં હાલો થઈ જાય છે તો સી થાય છે રેડી ફટાફટ રેડી થઈ ગઈ રીલ માટે આવું જ પડે ને હવે એક પાછા part- બે જોડી તો કપડાં બદલવાના એક પાર્ટ રીલનો શૂટ થઈ ગયો છે હા હવે સેકન્ડ પાર્ટ હવે સેકન્ડ પાર્ટ જો અલગ અલગ અહીંયા બધી કટલેરીને એવું ગોઠવી દીધું હોય આ રૂમમાં અહીંયા અને આ વોર્ડરોબમાં બધી જ્વેલરી ટ્રે રાખી દીધી છે 2 અહીંયા બધું બાકી અમારું માલ સામાન આ મેચિંગ આવશે ને હા બધું મેચિંગ આવે જ તારી પાસે કલેક્શન જ એટલું ને હા 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 એટલું મારી આગળ નથી હો મારી આગળ કલેક્શન જ નથી એ વાત સાચી કાંઈ નહીં લઈ જતો
ઈ કયો લેવાની ક્યાં ના છે? લેવાની મને કાંઈ વસ્તુની ના નથી. તો પછી લેવા જવા માટે ટાઈમ કાઢવો પડે ઘણીવાર એવું થઈ જાય. ઈ ખુશીને હું એમ કહું કે તું લઈ આવ, પણ હું એને લેવા જવાનો ટાઈમ જ નથી આપતો, તો એ લેવા જાય. ઈ તમે એક્સેપ્ટ કરો. એક્સેપ્ટ કરો એ તમે. કહ્યું જ ખરી, હું તો કીધું જ ખરી. આપણી ના નથી કે ખુશીને જે લેવું હોય એ લેવાની છૂટ છે, પણ એને ટાઈમ આપવું તો એ લેવા જાય ને. એ પેલા જોઈને કામે લગાડ દઉં. એ કે મારા એ પેલા તો આ કામ પતાય ને પછી. એટલે વાસસની ઓમ ના ન હોય પણ કામ હોય ને એટલે અમે કામમાં જ ફસાઈ જાય ને તો મેળ જ. હા, કેમ કે બહાર ગમે તે વસ્તુ લેવા જાય કેટલો ટાઈમ નીકળી જાય. બહુ જ. સ્પેશિયલ લેવા જાય તો ની વાત હે. અમારે તો લેડીઝને તો ખબર જ છે કે ટાઈમ વયો જ જાય. હાલો પાછું એને અંદર જ રાખી દે ને, બહાર પછી હવે કામ. આ બધું કાઢી શકાય તો પછી તમે એમ કામ મોકો એટલે ક્યાંથી મેળવો? આ બધી પેરો સુરત ગયા હતા ને ત્યાંથી જ લીધી હતી. આ પેરાય નહોતી બતાવી ને, આ પેરાય જોઈ જ લ્યો. આઈ રે બધી રીલોમાં જ દરરોજ હમણાં હા રીલોમાં દરરોજ નવી નવી પેર. ઓલી પેર હમણાં રક્ષાબંધનની રીલ બનાવી હતી ને, બધાની બહુ કોમેન્ટ. ખુશીથી એક નંબર ઈ ઓલી છે પેર. થેન્ક યુ બધાયને. હમ તો અત્યારે જો વોર્ડરોબ ખુલ્લો છે હવે. એ તો એકદમ આમ વ્યવસ્થિત છે અત્યારે તો. ઈ તો થાય એવું જો આવું હોય એટલે થાય હે. ચાલો વહુરાણી બની ગઈ છું. હાલો વહુરાણી બની ગયા ને, રેડી. ફાઇનલી રીલ કમ્પ્લીટ થઈ ગઈ. બે હાહુના છેલ્લા બધા શોર્ટ હતા એ થઈ ગયા. લઈને હા શું કે કાનો હું તો હોય ને ત્યાં થઈ જાય. થઈ જાય. નકર પછી અમને કઈસે અમને માઇક દિયો, બીજું કાંઈ માઇક નહીં. દીધો. હમણાંથી ઈ બહુ કરે છે કા? માઇક માગે. જ જોઈએ. પેલા તો અસલ તેડી લેતા ને તો એ શૂટ થઈ જતી પણ હવે તેડી લેતો વાંધો નહીં પણ એને જોતા હોય માઈક. માઇક. આવા નવા સેમ માઈક અમે રાખ્યા હે. એ પણ ઈ નહીં રમે. ઈ નથી રમવા. અમારા ઘર હોય ને ઈ જ લે. હા. રાહાને પછી પોતે પાછો ચીપકારે હો. ચીપકાવે. હા તાઈ ચીપકાવે. ચીપકારે ને. આજ તો જો શ્રાવણ મહિનો સોમવાર છે તો મમ્મી મંદિરે ને ગયા હતા. બધે એ પૂજા બહુ મસ્ત કરાવે હો. હમ. બહુ સરસ કરાવે સરસ. મહારાજ, બહુ સરસ, બધુંય સરસ કરે. સરસ સરસ. મજા આવે તો આપણને. જવાનું જ નજીક સોસાયટીમાં જ છે મહાદેવનું મંદિર. સોસાયટીમાં છે અને બધી રીતે સરસ છે. મંદિર છે 100 વર્ષ જૂનું છે મંદિર. અહીંયા સોસાયટીમાં જે છે ને એ મંદિર 100 વર્ષ જૂનું છે. બહુ મસ્ત મંદિર છે. એકદમ મજા જ આવી જાય. ઘણી વાર હું તમને વ્લોગમાં બતાવું છું, મજા આવે એવું છે ના મંદિર. સરસ છે. હમ અમારે ને કાનાને તો હાલતા જવાનું થાય. હા પણ શું હોય સોસાયટીમાં હાલતા હાલતા દર્શન થઈ જાય. હાચું ને ખુશી? આટો મારતા આવીને એક પગ મોકરાઈ થઈ જાય. એમ ને એને રમાઈ જાય. રમાઈ જાય. જો ત્રણેય આવ્યા છીએ ગાર્ડનમાં ચીલ કરવા માટે. આરસુ મિની કેમ બોલે? આરસી મિની કેમ બોલે? આ વારી નવું શીખીએ એવું. કંઈક ને કંઈક રોજ નવું શીખે. હે મને કે તું હિચકા ખા, તું ખાઈશ ને તો જો હિચકા ખાઈશ. બોલો. હા શું આરસી કુકુ કેમ બોલે? નહીં કુકુ કેમ બોલે? તો મિની કેમ બોલે? હવે બાર એમ કે મોબાઈલ બંધ કરી દે. વ્લોગ નો ઉતારો એમ. હા કાઈ નહીં તમે નહીં ઉતારી કા? નહીં ઉતારી. બસ તો અમે આમ રાખી દઉં. બસ હા બોલો. હું આમ રાખી દઉં. બસ હા બંધ કરી દઉં. હા પાડે કે બંધ કરી દે. કેવો હે જોયું? જમી લીધું તું આજે થેપલા ને દહીં બનાવ્યું. થેપલા ને ચા થેપલા ને દહીં ખાધું એમ ખાધું એમ. હા થેપલા બનાવ્યા હતા આજે. આશીષ માટે ચા દહીં બધું રાખ્યું તું. જેને જે ખાવું હોય તો હવે જમીન પછી જો અત્યારે અહીંયા આવ્યા હરસી ને ચીલ કરવા હારું. તો હવે આરો અય દીકા કાગો કેમ બોલતો તો? બોલતો ખરી? એને આજે થોડોક એને વેલા નીંદર આવે છે નીંદર આવે છે પણ આપણે એને વેલા નથી સુવડાવો કારણ કે પછી છે ને એનું બધું શેડ્યુલ ખરાબ થઈ જશે 2 દિવસ લગીને આજથી. હા એટલે હિંચકા ભલે ખાયા કરે રમશે ને પછી એના ટાઈમે હવે હોઈ જાય છે પછી. હા કીધું થોડીક વાર લઈ જાય એટલે તો અડધો પોણો કલાક રમી લઈએ ને તો એનો ટાઈમ થઈ જાય ત્યાં સુધીમાં 10 વાગી જાય. 10 વાગી જાય ને તો પછી એની હવાર પડી જાય. નકર ઈ વહેલા હોઈ જશે ને તો માયદો અડધી રાતે ઉઠીને પછી દાદાને કે મને એવું કે હાલો પપ્પા બહાર જાય આપણે. એવું એમ કહે ને હાલો બહાર જાય એમ.